ગાંધીધામ નગરપાલિકા દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી હતી। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતી મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, અગ્રણી દેવજી વરચંદ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે, નગરપાલિકા ચીફ ઓફિસર સંજય રામાનુજ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 14 ઓગસ્ટ આજનો દિવસ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદ કરીને સમગ્ર દેશની અંદર અને દરેક જિલ્લાની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ભુજ અને ગાંધીધામની અંદર પણ આ કાર્યક્રમ યોજાયો। હમણાં જ મૌન રેલીની અમે શરૂઆત કરીશું અને જે 1947માં ભારતના બે ભાગલા પડ્યા, પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ભાગલાઓ પડ્યા, અને જે પ્રકારે જે ઘટનાઓની સ્થિતિનું નિર્માણ થયું હતું અને 2 કરોડ કરતા વધારે લોકોને પાકિસ્તાનથી સ્થળાંતર કરી હિન્દુસ્તાનમાં આવવું પડ્યું હતું। 10 લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા હતા અને જે પ્રકારની ઘટનાઓ ઘટી હતી આજની પેઢીને યાદ રહે। ભૂતકાળની સરકારો, ભૂતકાળના રાજકીય પક્ષોએ આ ઇતિહાસને દબાવવાનું કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે આજનો દિવસ એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે અને સાચો ઇતિહાસ એ લોકો સમક્ષ મૂકવામાં આવે। આઝાદીના 78માં આપણે સ્વતંત્રતા પર્વની આપણે ઉજવણી કરશું, પણ એ દિવસોને પણ આપણે યાદ કરવા ઘટશે। અને જ્યારે એ દિવસોને આપણે યાદ કરીએ છીએ, આપણા જ મહિલા ભાઈઓ, આપણા જ મહિલા સ્નેહજનો જેમણે ત્યાંથી અહીંયા આવવા માટે સ્થળાંતર કરવું પડ્યું, એમના પરિવારજનોને એમનો જીવ આપવો પડ્યો, ત્યારે ખૂબ જ આપણા સૌ માટે એ દુઃખદ ઘટનાઓ હતી। આજે ભુજની અંદર અને ગાંધીધામની અંદર પણ આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અહીં પ્રદર્શની પણ મૂકવામાં આવી છે। આજે 14મી ઓગસ્ટનો દિવસ એ આપણા માટે બહુ દુઃખો, તમે એમને યાદ કરો તો બહુ દુઃખો, કલ્પના ના આવે એવો દિવસ છે। આપ સૌએ પણ અહીંયા રીલ જોઈ, પ્રદર્શન જોયું અને બધા વક્તાશ્રીઓને સાંભળ્યા હશે। કદાચ એનું વર્ણન કરવું ને એ પણ આપણા શરીરમાં ધ્રુજવારી છૂટે। આજે 1.5 થી 2 કરોડ લોકો કદાચ અહીં આગળથી આ બાજુ ને આ બાજુથી આ બાજુ થયા, એમાંથી આપણા તો 20 ટ્રેનો આવતી અમૃતસરથી, ત્યારે આખી ટ્રેનની અંદર માત્ર ને માત્ર લાશો સિવાય કોઈના હાથ પગ બધું જ કપાયેલી સ્થિતિ વાળું જ્યારે ખરેખર વર્ણન અનુભવ્યું, જોયું, આમ લાગે ખરેખર બહુ દુઃખનો દિવસ છે। આ દિવસ લોકો સમક્ષ ખરેખર ભૂતકાળની અંદર આપણને આઝાદી પ્રાપ્ત થયા પછી પણ કેટલી વેદનાઓ ભોગવવી પડી છે એ બાબતની ખરેખર થયું હોત તો સારું હતું। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં આ 14મી ઓગસ્ટના દિવસે નક્કી કર્યું કે આ દિવસમાં લોકો સમક્ષ સાચી વાત લોકો જાણે, સમજે અને આપણો જે વેદનાઓનો જે દિવસ છે બધા જોવે। એના માટે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા પદાધિકારીઓએ, અમારા ધારાસભ્ય, અમારા MP સાહેબ બધાએ ભેગા થઈને સરસ કાર્યક્રમનું આયોજન કર્યું, લોકો સમક્ષ મૂક્યું છે અને સોશિયલ મીડિયામાં પણ અપીલ કરી છે કે આ લોકો સમક્ષ જાય અને મનમાં સંકલ્પ કરાયો છે કે આજનો દિવસ આપણે મનમાં ગાંઠ વાળીએ અને નક્કી કરીએ કે જે રાષ્ટ્ર માટે જે લોકો ભૂતકાળમાં બલિદાનો આપ્યા છે
થયા પછી પણ અનેક વેદનાઓ ભોગવી છે, તો આવનાર ભાવિ પેઢીની અંદર 21મી સદીમાં આપણું રાષ્ટ્ર 2047 સુધીમાં આત્મનિર્ભર બને, વિશ્વબંધુ બને, અનેક ક્ષેત્રે આગળ વધીએ અને 5ની જે ઇકોનોમી છે આપણે ત્રીજા નંબરે આવીએ, તો દરેક માણસ સુખી સંપન્ન થાય એવી સ્થિતિનો સંકલ્પ થયો છે. જે કરે એ ભોગવતો હોય છે. આજે પાકિસ્તાન આપણે જોઈએ છીએ, જે સ્થિતિ છે પાકિસ્તાનમાં, તો અગર અનેક પ્રકારની મોંઘવારીથી માંડીને, અસમાનતાથી માંડીને આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ડિફરન્સ છે, એ પણ આજે આપણે જોઈએ છીએ.